નાનો સો બાળક છે ને એ ઠાકોરજીના મંદિરમાંથી લાલો ઉપાડી લે છે. ઘણી માતાઓની ફરિયાદ છે કે લાલો ઉપાડી લે છે, એ લાલાની જેમ આમ કરે છે, એને લાલો પકડવો હોય છે. એ શું કામ હોય છે ભાઈ? આ સમજો, આ સ્વભાવ સમજવા જેવો છે કે બાળક એ સ્વરૂપને હાથમાં શું કામ લઈ લે છે? તો કે બાળકને એવું લાગે છે કે હું આના જેવો છું અથવા તો આ મારા જેવો છે, ત્યારે એ સ્વરૂપને હાથમાં લઈએ છે. પણ એ જ સ્વરૂપમાં જો પરમાત્માના મુખ ઉપર દાઢી મૂછ હોત તો એ બાળક એટલા ઝડપથી એની સાથે જોડાઈ ન શકત. તો એ ચિત્રકારની કલ્પના થઈ. એવી જ રીતથી તમે વિચાર કરો, બીજી જવાબદારી કલાકાર ઉપર હોય છે, ચિત્રકાર અને કલાકાર. કલાકાર પડદા ઉપર પોતાની કલા રજૂ કરશે અને જગતને જ્ઞાન કરાવશે. પેલા જયારે ગામડામાં પેલા નાટકવાળા નાટક ભજવવા આવતા, અને જ્યારે પડદા ઉપર નાટક ભજવતા હોય તો જે કલાકાર જે રીતે તૈયાર થાય આપણને એમ લાગે કે ચાલો આ પાત્ર આવું જશે. એ કલાકાર ઉપર જવાબદારી છે. થોડા વર્ષો પહેલા પેલી મહાભારત નામની સિરિયલ આવી હતી ને, વિશેષ કરીને બધાએ ટીવીમાં જોઈ હશે. હવે તમે વિચારજો, આંખ બંધ કરી અને તમે ભીષ્મને યાદ કરો એટલે તમને ટીવી સિરિયલના ભીષ્મ દેખાય. આંખ બંધ કરીને તમે ભીમસેનને યાદ કરો એટલે તમને ટીવી સિરિયલનો જ ભીમસેન દેખાય. આંખ બંધ કરીને તમે શકુનીનો વિચાર કરો એટલે એક પગે લંગડાતો હોય, કાળા કપડા પહેર્યા હોય, હાથમાં પાસા ફેરવતો હોય, તમને એ જ શકુની યાદ આવે ને. પણ સમજો, મહાભારતમાં ઉલ્લેખ છે કે શકુનીના બે પગ બરાબર હતા, પણ એ કલાકારે પોતાનું પાત્ર એવું રજૂ કર્યું કે જેમાં એક પગે જરા લંગડાતું. એ હંમેશા કાળા કપડા પહેરતું, ભાઈ શકુની બીજા રંગના કપડા પહેરતું, પણ એ કલાકારે પાત્ર એવું રજૂ કર્યું કે જનમાનસમાં છવાઈ ગયું છે. તો ચિત્રકાર, કલાકાર અને કથાકાર. કથાકાર કથા વાંચતા જશે અને જગતને જ્ઞાન કરાવશે કે ભાગવતમાં આ કથા લખેલી છે, હું તમારી સામે રજૂ કરું છું. એ આખે આખું ચિત્ર બનાવી દે આપણા સામે. તો એ જવાબદારી કથાકાર ઉપર હોય છે. પણ જો કથાકાર પોતાની કથા ગાવામાં થોડીક પણ થાપ ખાઈ જાય તો આખું જગત છે એના જનમાનસ ઉપર અવળી અસર થઈ જાય છે. એ જવાબદારી હોય છે. સમજ્યા વિચાર્યા વગર શબ્દનો પ્રયોગ ન થઈ શકે. ઠીક છે, ક્યારેક કથાનો પ્રાસ જાળવવા માટે વચમાં એકાદ બે ઉદાહરણ આપી દેતા હોય એ વાત અલગ છે. પણ એક જાગ્રત શ્રોતા તરીકે તો આપણને ખબર પડવી જોઈએ કે કઈ કથા મહારાજ ઘરની વાંચે છે અને કઈ ભાગવતની વાંચે છે. એ તો આપણને ખબર પડવી જોઈએ. થોડા સમય પહેલાની વાત કરું. અમે જામનગર શહેરમાં રહીએ, તો જ્યાં રહીએ છીએ ત્યાંથી થોડે દૂર એક નાનકડી કોલોની છે. એમાં કથાનું આયોજન થયું છે. ત્યાંના બધા માણસો ભેગા થઈ અને કંકોત્રી દેવા મારા ઘરે આવ્યા છે કે શાસ્ત્રીજી નાનકડું આયોજન છે, એક કથાકાર કથા વાંચવાના છે, આપ પધારશો, આપ અમને આશીર્વાદ દેવા માટે પધારશો તો બહુ આનંદ આવશે. મેં કીધું જરૂર, હું જરૂર આવીશ. આમે બોલવાનો જ મોકો મળતો હોય, સાંભળવાનો મોકો તો અમને ઓછો મળતો હોય. મેં કીધું હું જરૂર આવીશ. પછી તો એક દિવસ સમય કાઢીને હું એ વક્તાની કથા સાંભળવા ગયો. તો જે કથાકાર કથા વાંચતા હતા એ સુંદર કથા વાંચતા હતા, પણ એને કથા વાંચતા વાંચતા વચમાં એક ઉદાહરણ આપ્યું છે. એક નાનકડી કથા વાંચીશ. પેલા એ કથા આપણે સાંભળી લઈ, પછી એના વિશે વાત કરી કે એકવાર જશોદામાને ત્યાં કૌશલ્યામાં બેસવા આવ્યા. જો સમજો, જશોદામાને ત્યાં વ્રજમાં કૌશલ્યામાં બેસવા આવ્યા. હવે જશોદામાના ખોડામાં કનૈયો રમે, કૌશલ્યામાની કાંખમાં રામ રમે. બે બાળકો એક સરખી ઉંમર,
એક સરખી અણસાર, એક સરખા કપડા. કૌશલ્યા અને જશોદામાં તો બે વાતો કરવા બેહી ગયા છે. ભગવાને રામની સામે આમ ઈશારો કર્યો છે કે હાલ તને હું મારું ઘર દેખાડું. બે ભાઈઓ આમ હાથ પકડી નંદભવનમાં ફરવા લઈ ગયા છે. એ ફરતા ફરતા નંદભવનની બહાર નીકળ્યા, શેરીમાં રમવા લઈ ગયા છે. મોટો ધૂળનો ઢગલો પડ્યો હતો. કનૈયો તો પેલાથી તોફાની રહ્યો. રામને ઈશારો કર્યો છે કે હાલ તને તોફાન કરતા શીખવાડું. એ ધૂળના ડગલામાં બે ભાઈઓ રમવા લઈ ગયા છે. આ બાજુ જશોદામાં અને કૌશલ્યામાં બંને બેનો બેસીને વાતો કરી રહ્યા છે. અને બેનો દીકરીઓ એકવાર વાતો કરવા બેસે ને પછી ઘડિયાળની ખબર ન હોય, એ તો કાંટા ભરતા રહેતા હોય. સવારની બપોર થઈ ગઈ છે. પછી કૌશલ્યામાં યાદ આવ્યું છે કે અરે આ તો બપોર થઈ ગઈ બેન, હવે મારે ઘરે જવું પડશે, હવે રજા આપ. કૌશલ્યામાં ઊભા થયા. બાર ફળિયામાં ક્યાંય રામ ન દેખાણો. ઘરની બહાર નીકળ્યા તો શેરીમાં ધૂળના ડગલામાં બે ભાઈઓ રમતા હતા. કૌશલ્યામાં રામનો હાથ પકડવા ગયા, પણ ભૂલ શું કરી ગયા? તો કે એક સરખી ઉંમર, એક સરખી અણસાર, એક સરખા કપડા, એક સરખો રંગ. ભૂલથી રામની જગ્યાએ કનૈયાને કાંખમાં તેડી અને અયોધ્યા પહોંચી ગયા. અને કનૈયો ક્યાંય સખણો રીએ. અડધી કલાકમાં તો અયોધ્યાનો આખો રાજમહેલ છે ખેદાન મેદાન કરી નાખ્યો. માટલા બધા ફોડી નાખ્યા, સિંહાસને બધા ઊંધાન, પલંગે બધા ઊંધાન, આખો રાજમહેલ ખેદાન મેદાન કરી નાખ્યો. કૌશલ્યામાંને તો નવાઈ લાગી કે મારા દીકરાને કઈ વળગાડ વળી ગયું કે શું થયું? એ તો આમ એક બાજુ બેહી ગયા છે. થોડી વાર થઈ તો દશરથજી રાજમહેલમાં આવ્યા. આખું રાજમહેલ ખેદાન મેદાન. દશરથજીને નવાઈ લાગી છે કે આ બધું કર્યું કોણે? કૌશલ્યામાં લમણે હાથ દઈને બેઠા. એને દશરથજીને કીધું છે કે આપણા રામે, બીજા કોણે? ક્યારનો તોફાને ચડ્યો, કોઈ વાતમાં નથી હમત. દશરથજી મનમાં વિચાર કરે છે કે નહીં, રામ આટલા તોફાન કરે નહીં. દેવી એક વાતનો જવાબ આપો, તમે રામને લઈને ક્યાંય ગયા હતા? ક્યાંય બહાર ગયા હતા? કૌશલ્યાએ કીધું છે કે બીજે તો ક્યાંય નથી ગઈ, પણ હા જશોદાને ત્યાં બેસવા ગઈ હતી. દશરથજી તુરત બોલી ઉઠ્યા છે કે તો પછી બસ હવે સમજી ગયો, આ આપણા વાળો નહીં નંદરાઈ વાળો ઉપાડીને લઈ આવશો. ઝડપથી આને મૂકી આવો અને આપણા વાળો પાછો લઈ આવો. પછી તો જશોદા મા પાસે કૌશલ્યામાં પાછા બ્રજમાં આવ્યા. બધી વાત કરી છે કે અરે બેન, હું તો ભૂલમાં ને ભૂલમાં કનૈયાને લઈને આવી, મારો રામ તો અહીંયા તમારી પાસે છે. ત્યારે જશોદામાને ખબર પડી કે ઠીક, હવે હું સમજી કે આ હારો કલાકથી આ ખૂણામાં કાં બેઠો? મારો દીકરો કોઈ દી પગ વાળીને બેહે નહીં, અને જ્યારથી આવ્યો ત્યારથી ચૂપચાપ એક બાજુ અદપ વાળીને જ બેઠો છે. મેં પૂછ્યું લાલા કઈ ખાવું છે? તો કે ના. રમવા જાવું? તો કે ના. ચૂપચાપ બેઠો છે. પછી તો કૌશલ્યામાં એ રામને લઈ લીધો, યશોદામાં એ કનૈયાને કાંખમાં બેસાડી લીધો. જો કથા આટલી જ, સાંભળવામાં મજા આવે, બે ઘડી આનંદ આવે, હસવું આવે, પણ વિવેકથી વિચાર કરીએ તો ખ્યાલ આવે કે આ ઘટના ક્યારેય શક્ય બને? ક્યાં રામાવતાર, ક્યાં કૃષ્ણાવતાર? અરે બંને વચ્ચે એક આખા યુગનું અંતર આવી ગયું. વચમાં એક આખો યુગ ચાલ્યો ગયો. ક્યાં સતયુગ, ક્યાં દ્વાપર? વિચારો તો ખરા. તો એ જવાબદારી કથાકાર ઉપર હોય છે કે એ જેવી કથા વાંચશે એ શ્રોતાઓના જનમાનસ ઉપર એ છવાઈ જાય છે, એની એ જ અસર થાય છે. તો કથાકારે પણ એટલું જવાબદાર રહેવું પડે છે. અને એક શ્રોતા તરીકે આપણને ખબર પડવી જોઈએ કે કઈ કથા ભાગવતની વંચાઈ રહી છે અને કઈ કથા ભાગવત બારની વંચાઈ રહી છે. રાસલીલા એટલે શું? ઉત્તમમાં ઉત્તમ કથા છે. વસ્ત્રારણની લીલામાં શંકા જાય છે. ઘણાના ઘરમાં એવા ફોટા જોયા છે. ચિત્રજી નથી બોલતો, ફોટા જ બોલીશ. ઘણાના ઘરમાં એવા ફોટા જોયા છે કે જેમાં યુવાન ગોપીઓ નદીમાં સ્નાન કરી રહી હોય
ભગવાનની બધાના કપડાં લઈને ઝાડવે ચડી ગયા હોય એવા ફોટાઈ જોયા છે. પણ એ ફોટામાં તમે જુઓ ને તો જે ગોપીઓ નદીમાં સ્નાન કરી રહી છે યુવાન ગોપીઓ છે. જે પરમાત્મા ઝાડવે ચડી ગયા છે કપડાં લઈને, એમાં ભગવાનને પણ યુવાન દેખાડવામાં આવ્યા છે. અને એ ફોટાઓને જોઈને તો ક્યારેક મનમાં વિકારે કોઈને ઉત્પન્ન થઈ શકે. તો એ ભૂલ કે દોષ કોનો? જોવાવાળાનો દોષ? તો કે ના, એ ચિત્રકારનો દોષ, કે એણે ચિત્ર એવા બનાવ્યા કે જોવાવાળાના મનમાં વિકાર જાગે. એ તમારી દ્રષ્ટિનો દોષ થયો, તમારો નહીં. મૂળ કથા કંઈક જુદી હતી અને ચિત્રકારે કંઈક જુદા ચિત્રો બનાવ્યા, એટલે ફોટા કહું છું, ચિત્રજી નથી કહેતો. પેલા તો એ વિચાર કરો ખાલી, ચાલો કે ભગવાન વ્રજમાં ક્યાં સુધી બિરાઈ જા? તો કે 11 વર્ષ અને 52 દિવસ. પછી તો પરમાત્મા મથુરા પધારી ગયા છે, પાછા વ્રજમાં ક્યારેય નથી પધાર્યા. તો એનો મતલબ કે વસ્ત્રારણની લીલા, રાસલીલા આ બધી જ્યારે બની હશે એ બધું 11 વર્ષ પહેલા થયું હશે ને. ભગવાન 11 વર્ષના થયા એ પહેલા આ બધી ઘટના બની હશે ને. તેમાં ભગવાન યુવાન ક્યાં રહ્યા? ક્યાં યુવાન દેખાડ્યા છે? વસ્ત્રારણની લીલા વખતે પરમાત્માની ઉંમર શું હતી? ગોપીજનોની ઉંમર શું હતી? 10મા સ્કંદમાં રીતસર લખવામાં આવ્યું છે. તમે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના 28 થી 35મા અધ્યાય સુધી વાંચી લ્યો, પાઠ કરી લ્યો, તો રીતસર લખવામાં આવ્યું છે. હેમંતે પ્રથમે માસો નંદઃ વ્રજ કુમારિકા. જે ગોપીઓ એ નદીમાં સ્નાન કરી રહી હતી એ ગોપીઓની ઉંમર કેવડી હતી? તો કે કુમારિકા. કુમારિકા કેને કહેવાય? તો કે દીકરી 5 વર્ષની થાય એટલે કુમારિકા અવસ્થામાં પ્રવેશ કરે, અને 7.5 વર્ષની થાય એટલે એ કુમારિકા અવસ્થાની બારેય નીકળી ગઈ. 5 થી લઈ અને 7.5 વર્ષની જે દીકરીની ઉંમર હોય એ કુમારિકા કહેવાય. કુંવારકા શબ્દ અલગ છે. કુંવારકા જેના લગ્ન નથી થયા ને બધી કુંવારકા. પછી 20 વર્ષની હોય તોય ભલે, 40 વર્ષની હોય તોય ભલે, અને 70 વર્ષના હોય તોય ભલે, લગ્ન નથી થયા તો કુંવારકા. કુમારિકા એ 5 થી લઈ અને 7.5 વર્ષની ઉંમર છે. આ નાની નાની દીકરીઓ, 5-5, 6-6 વર્ષની દીકરીઓ ઉત્તમ પતિ મેળવવા માટે વ્રત કરતી હતી. આપણે ત્યાં અનેક વ્રત થાય છે, પણ એમાંથી અમુક વ્રત છે ઉત્તમ પતિ મેળવવા માટે દીકરીઓ કરતી હોય છે. વ્રજમાં દીકરીઓ કાત્યાયની દેવીનું વ્રત કરે. ત્યાં કાત્યાયની દેવી પૂજાય છે. આપણા સૌરાષ્ટ્રમાં વ્રત થઈશ, પણ આપણે ત્યાં કાત્યાયની દેવીનું વ્રત નથી થતું, આપણે ત્યાં ગૌરી વ્રત થઈશ. એ પેલા ગૌરી વ્રત કહેવાતું અને પછી ગોરમાં થવા લાગ્યા. એ તો ગોરમાં શબ્દ પછી આવ્યો, સાચું નામ છે ગૌરી વ્રત. અને નાની નાની દીકરીઓ ગોરમાને પૂજતી હોય છે ને, પેલી માટીની એક પ્રતિમા બનાવે ને પછી એને ચૂંદડીને શૃંગાર કરે ને પછી એની પૂજા કરે ને ભોગ ધરાવે ને, અને ઉત્તમ પતિ મેળવવા માટેનું વ્રત છે. એટલે તમે જુઓ, ઘણી વાર કોઈ બેન દીકરીને સરસ મજાનો ધણી મળ્યો હોય ને તો એની બેનપણીઓ એની મજાક કરશે કે તે ગોરમાં છે ને બહુ જાજા પૂઈ જશે, જો ને કેવો મજાનો તને પતિ પ્રાપ્ત થયો છે. તો એ ઉત્તમ પતિ મેળવવા માટે આ નાની નાની 5-5, 6-6 વર્ષની દીકરીઓએ એ ઉત્તમ પતિ મેળવવા માટે આ વ્રત કર્યું. એનું ઉજવણું કરવા માટે આ બધા યમુનાજીમાં સ્નાન કરી રહ્યા હતા. પણ એ નાની નાની દીકરીઓને યમુનાજીના સ્વરૂપનું ભાન ન રહ્યું. બધા આમ કૂદકા મારી અને અંદર ધુબાકા મારીને સ્નાન કરવા લઈ ગયા. અને એટલું યાદ રાખજો કે આપણે ત્યાં ગંગા સ્નાન થાય છે અને યમુના પાન થાય છે. યમુનાજીમાં ડૂબકી લગાવી શકો, સ્નાન કરી શકો,
બાકી પેલા સ્વિમિંગ પુલની જેમ ધુબાકા ન લાગી શક્યો. એ યમુનાજીનું સ્વરૂપ છે, ભક્તિનું સ્વરૂપ છે. ત્યાં તમે આ રીતથી ઠેકડા મારી મારીને સ્નાન, એની મર્યાદા ન રહી. યમુનાજીનું સ્વરૂપ 3 રીતે વર્ણન થાય: આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. ભૌતિક સ્વરૂપ કયું યમુનાજીનું? તો કે જે પ્રવાહ સ્વરૂપે બિરાજીશ. ગોકુલ મથુરાની વચમાં જે યમુનાજી નદી સ્વરૂપે બિરાજે છે, પ્રવાહ છે, જેને આપણે જોઈ શકીએ, હાથમાં લઈ શકીએ, એ એમનું ભૌતિક સ્વરૂપ. યમુનાજીનું દૈવિક સ્વરૂપ કયું? તો કે જે ચિત્રજી સ્વરૂપે બિરાજતું હોય, જે ફોટા ચિત્રજી સ્વરૂપે આપણા ઘરમાં બિરાજતું હોય, એ એમનું દૈવિક સ્વરૂપ છે. જો આપણા વ્યાસપીઠની પછવાડે ચિત્રજી જોવા મળે છે, યમુનાજી બિરાજે છે, એ એમનું દૈવિક સ્વરૂપ. હાથમાં માલા છે, માથા ઉપર મુકુટ પહેર્યો છે. પરમાત્માની માલાજી અંગીકાર કરવા માટે યમુનાજી આમ પધારી રહ્યા છે. આ જે ચિત્રજી સ્વરૂપે બિરાજે છે, એ એમનું દૈવિક સ્વરૂપ. અને આપ જોજો, વિશેષ કરીને યમુનાજીના બધા ચિત્રજી હોય ને, એમાં યમુનાજીના એક જ નેત્રના દર્શન થતા હશે. એક જ બાજુનું નેત્રનું દર્શન થતું હશે. જો 2 બાજુના નેત્રના દર્શન થાય ને, તો સમજજો કે તમે ભાગ્યશાળી છો. તો એ ચિત્રજીનું મહત્વ બહુ વધારે છે, બહુ સુંદર છે. આપણે લગભગ છે. અને હવેલીમાં પણ બિરાજે છે. હવેલીમાં જે યમુનાજીનું ચિત્રજી બિરાજે છે, એમાં યમુનાજીના 2 નેત્ર છે. નહીતર મોટે ભાગે તો કામ એક જ નેત્રના દર્શન થતા હોય. પણ જો એ સ્વરૂપ મળી જાય તો ખાસ ઘરમાં રાખવું કે બંને નેત્રની કૃપા તમને પ્રાપ્ત થાય. તો જે ચિત્રજી સ્વરૂપે બિરાજે એ દૈવિક સ્વરૂપ. અને આધ્યાત્મિક સ્વરૂપ કેને કહેવાય? તો કે જેનાથી આપણા મનમાં અહોભાવ જાગે, એ એમનું આધ્યાત્મિક સ્વરૂપ. કઈ રીતે? તો કે તમે બહારથી ઘરમાં આવ્યા, ઘરમાં ફળિયામાં વચ્ચોવચ્ચ એક વાટકો પડ્યો છે, પાણીનો વાટકો પડ્યો છે. તમને એમ થયું કે પાણીનો વાટકો વચમાં પડ્યો છે, લાવને આને લઈ અને ઉટકવા મૂકી દઉં, નહીતર કોકને પગમાં આવશે, ઢોળા. તમે એ વાટકો લઈ અને ઉટકવા જાઓ, અને ઘરના બેન દીકરી તમને તરત રોકી દે, અરે રે એને ઉટકવા ના મૂકતા હો, એમાં જમનાજી છે. તમને ખબર પડી કે આમાં જમનાજી છે, એટલે તમે તરત ઊભા રહી જાઓ ને, ઓહો માફ કરજો, તરત માથે ચડાવી લ્યો, જમનાજી છે ભાઈ, ધીમેકથી એક બાજુ પધરાવી દો. તો જે તમારા મનમાં અહોભાવ આવ્યો ને, ઓહો યમુનાજી છે, એ અહોભાવ આવ્યો, એ એમનું આધ્યાત્મિક સ્વરૂપ. કે જે સાંભળીને જ આપણો ભાવ બદલી. એક 2 મિનિટ પહેલા મનમાં એમ થતું હતું કે પાણીનો વાટકો છે, ઉટકવા મૂકી દો. પણ એને એ વાટકામાં જો કોઈ એમ કહે કે આ જમનાજી છે, એટલે આપણે માથે ચડાવી લઈએ. પછી જલ નથી રહ્યું યમુનાજી, તો એમનું આધ્યાત્મિક સ્વરૂપ. આ નાની નાની દીકરીઓ, એમને યમુનાજીના સ્વરૂપનું ભાન ન રહ્યું. ત્યારે પરમાત્મા એ દીકરીઓને યમુનાજીના સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે એમના વસ્ત્ર લઈ અને ઝાડ ઉપર ચડી ગયા, એવી કથા ભાગવતમાં છે. પણ ત્યારે દીકરીઓની ઉંમર શું હતી? તો કે 5 વર્ષ, 6 વર્ષ અને બહુમાં બહુ 7.5 વર્ષ. અને ભગવાનની ઉંમર ત્યારે કેટલી હતી? ત્યારે પરમાત્મા 8.5 વર્ષના હતા. સમજજો, રાસલીલા થઈ ત્યારે ભગવાનની ઉંમર 9 વર્ષની હતી. અને વસ્ત્રારણની લીલા વખતે પરમાત્મા 8.5 વર્ષના. પણ કોઈ ચિત્રકારે ભગવાનને 8-9 વર્ષના ન દેખાડ્યા. કોઈ ગોપીજનોને 5-6 વર્ષની નથી દેખાડી. યુવાન ગોપીઓ, યુવાન પરમાત્મા. તો આ દોષ કોનો થયો? વ્યક્તિનો થયો? જોનારનો થયો? તો કે ના, આ દોષ એ ચિત્રકારનો છે, કે ચિત્રો જુદા બનાવ્યા. આવી જ રીતે રાસલીલા છે. આપ વિચારજો, તમે અહીંથી કેશોદ બસ સ્ટેન્ડ ઉપર એસટીની બસમાં મુસાફરી કરવા ગયા હો. એસટી બસ સ્ટેન્ડમાં તમે પગ મૂકો, કોઈ ભાઈ પોતાની સગી બહેનને ભણવા માટે ક્યાંક શહેરમાં વડાવવા જઈ રહ્યો હોય, એ પોતાની બહેનને મૂકવા માટે ત્યાં એસટી બસ સ્ટેન્ડે આવ્યો હોય, બેન પાછી 6 મહિને આવવાની હોય, અને એ ભાઈ
પોતાની બહેનનો હાથ પકડી અને ત્યાં એસટી બસ સ્ટેન્ડ ઉપર ઊભો હોય, એના ખભે હાથ મૂકીને ઊભો હોય કે એની નાની બહેન છે, 6 મહિને પાછી આવવાની છે, અને પોતાની બહેનના ખભે હાથ રાખીને ઊભો હોય, પણ તમને ખબર ન હોય, તમે દૂરથી જોઈને એમ કહો કે જુઓ તો ખરા, દીકરા દીકરી, છોકરા છોકરી હાથમાં હાથ નાખીને ફરી રહ્યા છે, એને ખભે હાથ નાખીને ફરી રહ્યો છે. આપણા મનમાં એમ વિચાર આવ્યો, પણ ભાઈ એની સગી બહેન છે, અને બહેનનો હાથ પકડીને કદાચ એને વડાવવા આવ્યો હોય તો એમાં કોઈ વિકાર નથી, પણ તમને ખબર નથી કે એ ભાઈ બહેન છે, એટલે તમારા મનમાં એ વિચાર આવ્યો હશે. એ મૂળ કથા શું છે એ આપને ખબર નથી, એટલે મનમાં વિકાર જાગે, એટલે મનમાં પ્રશ્ન જાગે. એકવાર મૂળ કથા જો સાંભળી લઈને તો મનમાંથી બધા પ્રશ્નો પણ ચાલ્યા જાય. રાસલીલા એટલે શું? જો માયા છે ને 3 જાતની કહેવામાં આવી છે. એક સાદી માયા, એક યોગ માયા અને એક સ્વમોહિની માયા. સાદી માયા કેને કહેવાય? કે જે ઈશ્વરથી આપણને અળગા પાડે, એને માયા કહેવાય. ઈશ્વરથી આપણને અળગા પાડે. યોગ માયા કેને કહેવાય? કે જે ઈશ્વર સુધી લઈ જાય, ઈશ્વરની પ્રાપ્તિ કરાવે, યોગ માયા. અને સ્વમોહિની માયા કેને કહેવાય? તો કે જે સાક્ષાત પરમાત્માને પણ મોહ પમાડી દે, એવી જો કોઈ માયા હોય તો એ સ્વમોહિની માયા. આ તમારા બધાના હાથમાં જે મોબાઈલ હોય છે ને, એ મોબાઈલ માયાનું જ સ્વરૂપ કહેવાય. ટીવી, મોબાઈલ આ બધું માયા છે. કેમ? તો કે ઈશ્વરથી આપણને જુદા પાડી દે. કથા સાંભળતા હોય, કોઈનો ફોન આવે એટલે પરાણે ઊભું થવું જ પડે ને, 2 મિનિટ માટે ઊભું થઈને વાત કરવા જવી પડે. સેવા ચાલતી હોય ને ટીવીમાં કાંઈ આવે તોય આપણે એ ટીવી જોઈએ તો એ આપણને ઈશ્વરથી અળગા પાડી દે. પણ માની લ્યો કે જન્માષ્ટમીની રાત્રિ છે, રાત્રિના 12 વાગે તમે ટીવી ચાલુ કરો તો તમને પાછા દ્વારકાધીશ પ્રભુના લાઈવ દર્શન થાય ને, તો તમને મથુરાથી દર્શન થાય, ડાકોરથી રણછોડરાયના દર્શન થાય. તો એ જ ટીવી, એ જ મોબાઈલ છે, એ તમને ઠાકોરજીના દર્શન કરાવવા વાળું પણ થાય. તો પછી માયા નથી રહી, તો એ યોગ માયા બની ગયું, કે ઈશ્વર સુધી લઈ ગયું, ઘર બેઠા તમને દર્શન કરાવી દે. અને સ્વમોહિની માયા, સાક્ષાત પરમાત્માને પણ મોહ પમાડી દે, એવી જો કોઈ કથા હોય, એવી જો કોઈ માયા હોય તો એ સ્વમોહિની માયા, જેને આપણે ભગવતી રાધિકા કહીએ, કે જે પરમાત્માને પણ મોહ પમાડી દે, એવું જો કોઈ સ્વરૂપ હોય તો એ સ્વામિનીજીનું સ્વરૂપ, ભગવતી રાધિકાનું સ્વરૂપ છે. ત્રણેય માયા છે. અને પરમાત્માએ રાસલીલા કયા દિવસે અનુસરીશ? તો કે જેને આપણે શરદ પૂર્ણિમાની રાત્રિ કહીએ છીએ. શરદ પૂનમની રાત્રિએ પરમાત્માએ યોગ માયાને આશ્રિત કરી અને એકવાર તો વેણુનાદ કર્યો છે. ભગવાન પિતા રાત્રિ શરદોત ફુલ્લ મલ્લિકામ વીક્ષરંતુ મનશ્ચક્રે યોગ માયા ઉપાશ્રિત. યોગ માયાને આશ્રિત કરી શરદ પૂનમની રાત્રિને માધ્યમ બનાવીશ. જો ભગવાને રાસલીલા કરીને શરદ પૂનમની રાતે કરીશ. વર્ષમાં પૂનમ તો 12 આવે છે ને, દર મહિને એક પૂનમ આવે, પણ શરદ પૂનમની રાતના ચંદ્રમા જેટલો વિશાળ, જેટલો સ્વચ્છ, જેટલો ધવલ હોય છે, એટલો આખા વર્ષમાં તમને ક્યાંય જોવા નથી મળતો. અને ચંદ્રમાનો પ્રભાવ વ્યક્તિના મન ઉપર પડે છે. ચંદ્રમાનો પ્રભાવ જો સમુદ્ર ઉપર પડે ને તો એમાં ભરતીને ઓટ આવી જાય છે. તો આપણા મન ઉપર પડે તો એમાં ભરતીને ઓટ ના આવે? તમે કોઈ પણ શહેરમાં જે પેલા પાગલોની અસ્પતાલ હોય ને, ગાંડાઓની હોસ્પિટલ હોય ને, ત્યાં જઈને એના ડાક્ટરને પૂછો કે તમારા ગાંડાઓ પાગલ છે બધા, એ સૌથી વધારે તોફાન કયા દિવસે કરે છે? એટલે એ ડાક્ટર રીતસર જવાબ દેશે કે શરદ પૂનમની રાત્રિએ. શરદ પૂનમની રાત્રિએ અમારે એ બધાને બાંધી દેવા પડે છે, નહીતર એ લોકો બહુ તોફાન કરે છે, બહુ
ભયંકર તોફાન કરીશ. શું કામ? તો કે એ દિવસે વ્યક્તિ ઉપર એની બુદ્ધિનો પ્રભાવ નથી હોતો, એના મનનો પ્રભાવ હોય છે. સૂર્યનારાયણ એ બુદ્ધિના દેવતા. સવારના 7 વાગે સૂર્યનો ઉદય થાય એટલે તમારી બુદ્ધિ છે એ જાગી જાય છે. તમે તરત પથારી છોડી દો છો ને ઊભા થઈ જાઓ, ચાલો હવે કામ ધંધે જાય, હવે કામ કરીએ, વ્યાપાર કરીએ, વ્યવસાય કરીએ. ક્યાં સુધી કરીએ છીએ? રાત્રે 7-8 વાગ્યા સુધી. જેવો સૂર્યનો અસ્ત થાય, ચંદ્રમાનો ઉદય થાય એટલે પછી ચંદ્રમાનો પ્રભાવ આપણી બુદ્ધિ ઉપર નથી, આપણા મન ઉપર છે. રાત્રિ થાય એટલે આપણે તરત કહીએ ને કે બસ હો, બહુ કામ કરી લીધું, હવે ઘરે જાય. પછી ઘરે જાય, ભોજન કરીએ, અગાસી ઉપર બેસીએ, ફરવા જાય, આટો મારવા જાય. એ બધા વિચાર આપણને ક્યારે આવે? રાત્રિના સમયે. કેમ? તો કે અત્યારે મન ઉપર પ્રભાવ છે, પેલો બુદ્ધિનો પ્રભાવ છે. શરદ પૂર્ણિમાની રાત્રિએ જ્યારે મનનો પ્રભાવ હોય ત્યારે પરમાત્માએ કદમના વૃક્ષ નીચે ઊભા રહી પગની આંટી વાળી અને જ્યારે વેણુનાદ કર્યો છે, વાસળીને પોતાના અધરોષ્ઠ ઉપર મૂકી અને જ્યારે પરમાત્માએ નાદ કર્યો છે, કોઈ પણને બોલાવવા હોય ને તો સૌથી પહેલા નાદ કરવો પડે, અવાજ કરવો પડે. નાદ કરો ને એટલે સામેવાળા વ્યક્તિને ખબર પડી જાય કે હા, અમને બોલાવીશ. આજ પરમાત્માએ પણ નાદ કર્યો છો. સામાન્ય રીતે વેણુ વાગે, દરેક વાજિંત્ર છે એ વાગે ને. આપ જુઓ, તબલા વાગે, હાર્મોનિયમ વાગે, સિતાર વાગે, વીણા વાગે, સંતૂર વાગે, દરેક વાજિંત્ર છે એ વાગે. પણ આજે વાસળી વાગી નથી. નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ. આજે વેણુ છે ને એને રીતસર ગાયું. અને જેને જેને એ નાદ સાંભળ્યો એ બધા ગોપીજનો એકવાર તો દોડી આવશે. કોઈ ગોપી પોતાના ઘરમાં ઠામ ઉટકી રહીશ, એને એ વેણુનાદ સાંભળ્યો, એ વાસળીનો અવાજ સાંભળ્યો અને ત્યાંથી દોડીશ. કોઈ ગોપીના પતિ, સસરા, જેઠ એ બધા ભોજન કરી રહ્યા છે. આ ગોપી ઘરની વહુ તરીકે બધાને ભોજન પીરસી રહીશ. એને વેણુનાદ સાંભળ્યો અને દાળ શાકના તપેલા છોડીને દોડીશ. કોઈ ગોપી પોતાના બાળકને દૂધ પીવડાવી રહીશ, સ્તનપાન કરાવી રહીશ, પોષણ આપી રહીશ. એને આ વેણુનાદ સાંભળ્યો એ ત્યાંથી ભાગીશ, ત્યાંથી દોડીશ. કોઈ ગોપી છે એ ગાય દોઈ રહીશ અને ત્યાંથી દોડીશ. આપ વિચારજો, એક બેન દીકરી સૌથી વધારે નિરાત કરીને ક્યારે બેઠી હોય ખબર છે? જ્યારે પોતાના બાળકને દૂધ પીવડાવી રહી હોય ત્યારે સૌથી વધારે નિરાત કરીને બેઠી હોય, એને બીજું કોઈ કામ યાદ ના આવે. એ પોતાના બાળકને દૂધ પીવડાવી રહી છે અને વેણુનો નાદ થાય અને બાળકને મૂકીને કઈ રીતે દોડી શકે? અરે ઘરની વહુ બધાને પીરસી રહી છે, સસરા, જેઠ, ધણી, નણંદ બધા જમી રહ્યા છે, ઘરની વહુ બધાને પીરસી રહી છે અને અચાનક દાળ શાકના તપેલા ત્યાં ને ત્યાં ઘા કરી અને ઘરની બહાર દોડી જાય તો કોઈને નવાઈ ન લાગે? એકાદ નણંદબા તો એવા માથા ના હોય, એ પણ પછવાડે દોડે કે જોઈએ તો ખરા ભાભી કઈ બાજુ ગયા. એકાદ એવું હોય પણ કોઈને નવાઈ ન લાગે. પણ ભાગવતમાં લખવામાં આવ્યું છે કે આ બધા દોડ્યા પણ શરીરથી નહીં, મનથી દોડ્યા. વ્રજ સ્ત્રીય કૃષ્ણ ગ્રહિત માનસા. મનથી બધા દોડ્યા. શરીર તો જે ક્રિયા કરી રહ્યા છે એમાં જ. જે ગોપી બધા જેઠ અને સસરાને જમાડી રહી છે એનું શરીર તો એ જ ક્રિયા કરી રહ્યું છે, પણ મનથી એ ભગવાન પાસે દોડી. જે પોતાના બાળકને દૂધ પીવડાવી રહી છે એ શરીરથી તો ત્યાં જ છે પણ મનથી દોડીશ. તો પછી મનમાં એમ પ્રશ્ન થાય કે મનથી એમ કેમ દોડી શકાય? તો કે હા, દોડી શકાય. શરીરને એક જગ્યાએ પ્રવૃત્ત રાખી શકો છો, તમે શરીરને એક જગ્યાએ બેસાડી શકો, પણ ભેગું તમારું મને બેસે છે? તો કે એ શક્ય નથી. તમે અહીંયા બેસીને કથા સાંભળી રહ્યા છો,
પણ સાથે સાથે તમારું મને કથા સાંભળી રહ્યું છે, તો કે અસંભવ, એ શક્ય નથી. શરીરને એક ક્રિયામાં પ્રવૃત્ત રાખી શકો, પણ ભેગું મને રે, શાસ્ત્ર કહે છે કે અસંભવ, શક્ય જ નથી. મનની દશા કેવી છે? ભગવદ્ ગીતામાં પરમાત્માને લખવું પડ્યું છે, મનઃ ચંચલમ મનઃ અસ્થિરમ મનઃ તુર્ગમ. મનની સ્થિતિ કેવી છે? તુર્ગમ ઘોડા જેવી છે. જાતવાન ઘોડો હોય ને, એને તમે ધ્યાનથી જુઓ, એ પોતાના ચારેય પગ એક સાથે જમીન ઉપર ટેકવેલા ન રાખે. એ સતત પોતાના પગ આમ બદલાવતો રહેતો હોય, પોતાના ડાબલા ખખડાવતો રહેતો હોય. એ ચારેય પગ આમ જમીન ઉપર ન રહે, સતત આમ ઠેકડા જ મારતું. મનનું સ્વરૂપ પણ આવું જ છે ને, એ સતત કૂદકા મારતું હોય, ઠેકડા મારતું હોય. અરે અખતરો કરવો હોય તો તમે કરી શકો છો. તમે અહીંયા બેસીને કથા સાંભળી રહ્યા છો, આટલા બધા માણસો મારી સામે જોઈ અને કથા સાંભળી રહ્યા છે. પણ એક ક્ષણ માટે તમે આંખ બંધ કરી અને તમારા ઘરને યાદ કરો, એટલે તમને તમારા ઘરની ડેલી દેખાશે, તમને તમારા ઘરનો ઓરડો દેખાશે, રસોડું દેખાશે. અરે આંખ બંધ કરીને તમારા ઘરવાળાને યાદ કરો, એટલે એનો ચહેરો સામે આવી જાય કે નહીં? એક સેકન્ડ થયો, એ ભલે ને ખેતરે કે બારગામ હોય, પણ તમે ખાલી આંખ બંધ કરો એટલે એક સેકન્ડ નથી થતી, તમારી સામે આવી જઈશ. તમારે અહીંયા સમાજમાં બેઠા બેઠા કથા સાંભળવી છે, પણ અહીંયા બેઠા બેઠા તમારા મનને જો ઘરે આટો મારવા મોકલવું હોય તો તમે અહીંયા બેઠા બેઠા મોકલી શકો ને. અમે અહીંયા બેઠા છીએ પણ મનને કહેશે કે જરા ઘરે આટો મારી આવું, દાળ બફાઈ ગઈ કે નહીં, કચરા પોતા થઈ ગયા હશે કે નહીં, રસોઈ તો માંડી દીધી હશે કે નહીં. આપણું મન બદલાઈ જઈ શકે, શરીર એક જગ્યાએ પ્રવૃત્ત રહી શકે, પણ ભેગું મને રહી શકે તો કે અસંભવ. આપણે ગઈકાલે વાત કરી ગયા ને સેવાના પ્રકારની, પછી કીધું હતું કે આજ તો સમય ઓછો છે, આવતીકાલે એ વાત કરીશ કે સેવા કેને કહેવાય. ઘણા વૈષ્ણવો ઠાકોરજીની સેવા કરતા હોય, ભાવથી સેવા કરતા હોય, પણ સેવા શબ્દને આપણે હવે જુદા અર્થમાં લઈએ છીએ. હવે માણસો સેવા કરે, રોજ સેવા કરે છે, પણ કઈ રીતે કરે? તો કે સવારના પોરમાં જ્યારે પોતે સ્નાન કરી લે એટલે ઘરના એકાદ નાનકડા ગોખલામાં બાલકૃષ્ણ પ્રભુ બિરાજતા હોય ને, પછી આમ બધું નક્કી જોઈ, પેલા ઘંટડી વગાડીને જગાડી દઈએ, પેલા સેટી કે પલંગ ઉપર ઠાકોરજીને બેહાડી દઈએ, પછી બાજુમાં જ પેલા એક નાનકડો ડબરો ભર્યો હોય, એમાંથી એક વસ્ત્ર લઈ ફટાફટ ઠાકોરજીને પહેરાવી દે. એ બધું બાજુમાં જ પડ્યું હોય, એ જ મુકુટ, એ જ તુર્રોન, એ જ માલાન, ફટાફટ બધું થઈ જાય. બાજુમાં જ એક બીજો ડબરો ભર્યો હોય, એમાં હારા માંડવીના દાણા હાકર પડી હોય, બીજું તો કઈ ભોગમાં હોય જ નહીં. માણસો વિચાર કરતા હોય કે ઠાકોરજી તો ભાવના ભૂખા છે ને, એને બીજું શું હાલે? એમાં માંડવીના દાણા ને હાકરના ટુકડા, એ તો જાણે કેમ ભગવાનનો આખો આમ ટ્રેડમાર્ક થઈ ગયો હોય, પેટન્ટ થઈ ગઈ હોય, એના સિવાય સારું ભગવાનને કઈ ભાવતું જ નથી. એક નાનકડી વાટકીમાં એ બે ચાર માંડવીના દાણા અને બે ચાર હાકરના ટુકડા રાખીએ અને પાછા ફટાફટ ભગવાનની આમ હાથ જોડી બે ચાર પાઠ બોલી પાછા ભગવાનને ન્યાન ન્યા હોડાવી દે, બસ થઈ ગઈ સેવા. આને જ સેવા કહેવાય? તો કે ના, આને ક્રિયા કરી કહેવાય, આને સેવા ન કહેવાય. આ ક્રિયા થઈ છે, સેવા નથી. જો તમારો એમાં ભાવ ભળી જાય, જો તમારી એમાં ભક્તિ ભળી જાય તો એ સેવા થાય. ક્રિયા ક્રિયા જોઈશે, પણ જો ક્રિયામાં ભક્તિને ભેળવો તો એ સેવા થઈ. ચર્ચા ચર્ચા જ થતી હોય, પણ જે ચર્ચામાં ભક્તિ ભળી જાય ને તો પછી સત્સંગ બની જાય. પછી ચર્ચા નથી, હવે સત્સંગ છે. મુસાફરી મુસાફરી જોઈશ, પણ જો મુસાફરીમાં તમે ભક્તિને ભેળવી દો ને તો એ યાત્રા બની ગઈ. હવે મુસાફરી નથી, હવે યાત્રા બની ગઈ. એમ ક્રિયા ક્રિયા જ છે, પણ ક્રિયામાં ભક્તિ ભળવી જોઈએ તો એ સેવા સેવા થાય. અને સેવા કેને કહેવાય? સેવા શબ્દનો અર્થ શું? શ્રીમદ વલ્લભાચાર્યજી આજ્ઞા કરી છે, ચેતઃ તત્રવણમ તનુજા તત્સિદ્ધયે વિત્તજા
તત્સિદ્ધયે માનસી. સેવાના 3 પ્રકાર આપણે ત્યાં સમજો. પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવોના સેવાના 3 પ્રકાર કહેવામાં આવે છે: તનુજા, વિત્તજા અને માનસી. તનુજા સેવા કેને કહેવાય? તો કે જે શરીરથી સેવા થાય ને એને તનુજા સેવા કહેવાય. ધનથી સેવા થાય તો વિત્તજા, અને મનથી સેવા થાય તો માનસી. એમાં માનસી સેવા તો સર્વોત્તમ છે. સમજો, સૌથી ઉત્તમમાં ઉત્તમ જો કોઈ સેવા હોય તો માનસી. એક વૈષ્ણવની કથા છે. એક વૈષ્ણવે ગુસાઈજીને પ્રશ્ન કર્યો કે પ્રભુ, હવે હું શરીરથી એટલો લાચાર, એટલો ઘરડો થઈ ગયો છું ને કે હવે મારાથી શરીરથી તો સેવા નથી થતી. તનુજા સેવા તો નથી કરી શકતો. મારી પાસે કઈ જાજા રૂપિયા પૈસા નથી, મારી પાસે જાજા ધન સંપત્તિ નથી, એટલે હું વિત્તજા સેવા કરી શકું એમ નથી. ગુસાઈજી આજ્ઞા કરી છે કે તો પછી એક કામ કર, તારે ખાલી માનસી સેવા કરવી, તારે મનથી બધું કરવું. અને પછી તો પેલો વૈષ્ણવ છે મનથી ઠાકોરજીની સેવા કરે. ભગવાનના ચિત્રજી બિરાજતા હોય એની સામે આમ પલાઠી વાળીને બેસી જાય અને હાથ જોડી આંખ બંધ કરી અને મનથી ભાવ કરે, હે મારા વાલા, હવે હું તમને સોનાના સિંહાસન ઉપર બેહાડી રહ્યો છું. હે મારા વાલા, હવે હું તમને સુગંધિત ગરમ જલથી સ્નાન કરાવું છું. હે મારા વાલા, હવે હું તમને રેશમી વસ્ત્ર પહેરાવું છું. સામે ચિત્રજી હોય, એને કાંઈ કરવાનું ન હોય, ખાલી આમ હાથ જોડી અને બધું મનથી વિચારી જાય, બોલે જાય, હે મારા વાલા, હવે હું તમને મોતીની માળા ધરાવું છું. હે મારા વાલા, હવે હું તમને સરસ મજાનું દૂધ ધરાવું, ચાલો એમાં થોડી ખાંડ નાખ દઉં. બધું આંખ બંધ કરીને મનથી જ વિચારવાનું, કરવાનું કાંઈ નહીં. હે પ્રભુ, હવે હું તમને એમાં 1 ચમચી ખાંડ નાખું. હે પ્રભુ, હવે તમને 2 ચમચી ખાંડ, 3 ચમચી ખાંડ, 4 ચમચી ખાંડ. અરે ખાંડ વધારે પડી ગઈ, 4 ચમચી. તમને મોઢું ભાંગી જશે, વધારે લાગશે, ચાલો થોડી ખાંડ પાછી કાઢ લઉં. આ 1 ચમચી ખાંડ કાઢી, આ 2 ચમચી ખાંડ કાઢી. શ્રીનાથજી બાવાએ પ્રગટ થઈને કીધું કે એલા વધારે ખાંડ પડી ગઈ છે તો ક્યાં તારા બાપના ઘરની છે? તારે તો ખાલી મનમાં ને મનમાં વિચારવું છે ને, નાખ ને, ગુણીની ગુણી નાખ. અરે તો બોલવાનું છે, વિચારવાનું છે, નાખ. તો ભાવથી તમે માનસી સેવા કરો ને તો એ પણ સિદ્ધ થાય છે. એ મનની સેવા છે, સર્વોત્તમ છે. મનથી થવું છે. વૈષ્ણવના વાર્તા પ્રસંગને વાંચવું. એક શેઠનો બહુ સુંદર પ્રસંગ આવે છે. એક વાણિયા શેઠ પોતાના ઘરે ઠાકોરજીની સેવા કરી રહ્યા હતા. ઠાકોરજીની સેવા ચાલુ છે અને આ શેઠના મનમાં વિચાર આવી રહ્યા છે કે અરે ઠાકોરજીની સેવા કરી અને ઝડપથી દુકાને જવું છે. દુકાને જવું છે, પાછા પગના જોડા છે એ ફાટી ગયા છે, નવા જોડાઈ લેવાના છે. રસ્તામાં મોચીની દુકાને આવવાની છે. મોચીએ જૂનો ભાવ રાખ્યો હોય તો સારી વાત છે, નહીતર મોંઘવારી છે તો કૂદકે ને ભૂસકે વધી રહીશ, એ નહીં ભાવ રાખે તો સારી વાત છે. મનમાં આવા વિચાર કરતા જઈશ. હવે વાણિયા શેઠના દીકરાની વહુ બાર ફળિયામાં જ વાસણ માંજી રહીશ. અચાનક ગામમાંથી કોઈ વ્યક્તિ આવી અને ડેલી ખખડાવીશ. વહુ દીકરી ઊભી થઈ, ડેલી ખોલી. સામે ગામનું કોઈ વ્યક્તિ હતું. એણે વહુને પ્રશ્ન કર્યો છે કે શેઠ છે, મારે મળવું છે. વહુએ જવાબ આપ્યો છે કે શેઠ તો મોચીની દુકાને જોડા લેવા ગયા છે. ક્યારે આવશે? તો કે સાંજે આવજો. પેલા વ્યક્તિ છે એ ચાલ્યા ગયા. પેલા વાણિયા શેઠને આ બધું સંભળાતું. એને ઠાકોરજીની સેવા પૂરી કરી લીધી. પ્રસાદનો વાટકો લઈ અને બધાને પ્રસાદ દેવા ગયા. એટલે એને એની વહુને પ્રશ્ન કર્યો છે કે દીકરી, હું તો ઘરમાં બેઠો બેઠો સેવા જ કરતો હતો, તો પછી તમે એમ શું કામ કીધું કે મોચીની દુકાને ગયો છું? પણ ત્યારે દીકરાની વહુએ જવાબ આપ્યો છે કે પિતા, તમે અહીંયા બેસીને સેવા કરતા હતા, તમારું મન તો મોચીની દુકાને જ ભટકતું હતું ને, તમારું મન તો સતત ત્યાં હતું. તો પછી હું એમ કેમ કહી શકું કે તમે સેવા કરી રહ્યા છો અને તમારું મને સેવા કરી રહ્યું છે?
તો વિચારજો, શરીરને એક જગ્યાએ બેસાડવું, શરીરને એક જગ્યાએ પ્રવૃત્ત કરવું એ બહુ સહેલું છે, પણ સાથે સાથે તમારા મનને ભેગું બેસાડવું એ તો બહુ કઠિન છે. એ તો બહુ કઠિન દશા છે. આપણે ત્યાં ચાચા હરિવંશ થઈ ગયા ને, હરિવંશ ચાચાનો આખો પ્રસંગ છે કે ચાચા હરિવંશ પોતાની સાથે એકાદ સેવકને લઈ અને એક ગામથી બીજા ગામ જતા હતા. એવામાં ઉપરવાસ વરસાદને કારણે નદીમાં પૂર આવ્યું છે. પછી તો ચાચા પાછા પોતાના ગામમાં આવી શકે એમ ન. પેલા સેવકને કીધું છે કે હવે આપણા ગામમાં જવું અઘરું છે, હવે તો એક જ રસ્તો છે કે આપણે આ નદી ઉપર ચાલ્યા જાય તો આપણા ગામમાં પહોંચી શકશે. પેલા સેવકને ભેગો જે એનો સેવક હતો, ચેલકો હતો, એને નવાઈ લાગી કે ચાચા નદી ઉપર ચાલવાની વાત કરી રહ્યા છો તમે? ચાચાએ કીધું છે કે હા હા, હું એ જ વાત કરું છું. એટલે ચેલકાને નવાઈ લાગી છે કે આ ચાચા હું કહી રહ્યા છે. હરિવંશ ચાચાએ કીધું છે કે જુઓ, હું જે કરું ને એ જ વસ્તુ કરજે. હું હમણાં આ નદી ઉપર મારું પગલું મૂકીશ અને ધ્યાન તારે એટલું રાખવાનું છે કે હું જ્યાં પગ મૂકું ને ત્યાં જ તારો પગ મૂકજે, જરાય આડોઅવળો બાજુમાં ન મૂક. ચાચા આ મોઢેથી નામ લેતા જાય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, અને પોતાનો આમ પગ છે એ નદીના પાણી ઉપર મૂકે. અને નવાઈની વાત એ હતી કે પગલું મૂકે ને તો પગલું ડૂબે નહીં, પણ એની ઉપર ચાલવા લાગ્યા છે. પછી તો પેલો જે સેવક હતો એને આમ ભય લાગે, પગને આમ ધીમે ધીમે હલાવતો હલાવતો એ પગલામાં પગલું મૂક્યું. ચાચા કહેશે કે ચૂપચાપ ન રહેતો, બોલતો જા શ્રી કૃષ્ણ શરણમ મમ. પેલો સેવક બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, એને પગ મૂક્યો તો એ પગલું સ્થિર થઈ ગયું, જરાય ડૂબ્યું નહીં. પછી તો એ પગલામાં પગલું મૂકે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અડધે સુધી પહોંચ્યા. અડધે સુધી જઈ અને પેલા સેવકના મનમાં એ વિચાર આવ્યો કે હારા ચાચા શ્રી કૃષ્ણ શરણમ મમ બોલે, હું શ્રી કૃષ્ણ શરણમ મમ બોલું, તો પછી એના પગલામાં પગલું હું કામ મૂકું? આપણે કંઈક નવો ન ચીલો ચાતરીએ, હું કંઈક જુદું પગલું મૂકું. પેલા એ ચાચાના પગલાથી આમ 1 ઇંચ પોતાનું પગલું મૂક્યું, ત્યાં તો એ ગયો 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 ડૂબવા લાગ્યો છે. ચાચા એનો કાન પકડી અને આમ નદીમાંથી બહાર કાઢ્યો છે. એટલે ખબર નથી પડતી. એકવાર કહું છું કે પગલામાં પગલું મૂક, તો આડું શું કામ મૂક? પછી તો પેલો ડાયો ડમરો થઈ ગયો, આમ પગલું મૂકે તો આમ દોરાવાળી બાજુમાં ન જાય, બરાબર પગલામાં પગલું મૂક. નદી પાર કરી લીધી, સામે કિનારે આવી ગયા છે. પણ સેવકે હાથ જોડીને ચાચાને એટલું પૂછ્યું છે કે જો આપ પણ શ્રી કૃષ્ણ શરણમ બોલતા હતા, હું પણ શ્રી કૃષ્ણ શરણમ બોલતો, તો પછી આપનું પગલું સ્થિર કેમ રહ્યું અને હું ડૂબી કેમ ગયો? ત્યારે ચાચાએ બહુ સુંદર જવાબ આપ્યો છે. વ્રજભાષા બોલતા ને, એમણે જવાબ આપ્યો છે कि हमारी उसने सुन ली है, तिहारी अब सुनेंगे. हमारी सुन ली है, અમારું મન એ પરમાત્માએ સ્વીકારી લીધું છે. તિહારી અબ સુનેંગે, તમારું હવે સાંભળશે. માટે તને કહું છું કે પેલા મનથી પરમાત્માનું નામ લે, તારું પગલું તરી જશે. તો વિચાર કરો કે મનથી સેવા થવી જોઈએ સર્વોત્તમ. આજે બધા ગોપીજનો મનથી પરમાત્મા પાસે પહોંચ્યા છે, શરીરથી નહીં. શરીર તો એ જ ક્રિયા કરી રહ્યા છે. જે ગાય દોવે એ શરીરથી દોવે છે, બાળકને દૂધ પીવડાવે એ શરીરથી, રસોઈ પીરસે એ શરીરથી, પણ બધાના મન છે એ પરમાત્મા પાસે આવી ગયા છે. તો પછી બીજો પ્રશ્ન મનમાં થઈને કે ચાલો મનથી પહોંચ્યા હશે, પણ એ વેણુનાદ ખાલી ગોપીજનોએ જ સાંભળ્યો. ભગવાને જ્યારે કદમના વૃક્ષ નીચે વેણુ વગાડી છે ત્યારે એ અવાજ ખાલી ગોપીઓને જ કાં સંભળાડો? કેમ બીજા કોઈને ન સંભળાડો? ત્યારે કહેવામાં આવ્યું છે કે એમના મન પરમાત્મામાં લાગેલા. વ્રજ સ્ત્રીય કૃષ્ણ ગ્રહિત માનસા, એ બધાના મન ભગવાનમાં લાગેલા.
એટલે એ અવાજ સંભળાઈ ગયો. આપણું મન જેમાં લાગેલું હોય ને એનો અવાજ, એનો નાદ આપણને તરત સંભળાઈ જાય છે. આપ વિચારો, હવે તો જમાનો આગળ વધી ગયો. હવે તો બધાના હાથમાં મોબાઈલ આવી ગયા છે. કોઈ પણનો ફોન આવે ને તો હરું ફોનમાં જ દેખાઈ જાય કે આ વ્યક્તિનો ફોન છે. હવે કોઈને પૂછવું નથી પડતું કે તમે કોણ બોલો છો. પેલા સાદા ટેલિફોનના ડબલા હતા ને આપણા ઘરમાં આજથી 25-30 વર્ષ પહેલા, એ બહુ મજાના હતા. એમાં કોઈનો ફોન આવતો ને તો સામેવાળું માણસ એમ પૂછતું કે કેમ છો. પેલા એમ પૂછતા ને કે કેમ છો, અને મોબાઈલમાં હું પૂછે છે ક્યાં છો. પેલા કેમ છો પૂછાતું, હવે ક્યાં છો એમ પૂછાઈશ. તો વિચારજો કે આજથી 30-35 વર્ષ પહેલાનો સમય કેવો હતો. ઘરના ગરધણી ક્યાંક બહારગામ ગયા હોય, વ્યાપાર માટે બહારગામ ગયા હોય, 15-20 દિવસ પછી આપણા ઘરે એ સાદા ટેલિફોનની ઘંટડી વાગે. બહુ દીકરી ફોન ઉપાડે અને સામેથી ખાલી એટલો જ અવાજ આવે કે હલો. એટલે આપણને ખબર પડી જાય ને કે હલો છે એ આપણા ધણીનો જ છે, આપણા ઈવડાઈનો જ. આપણે કોઈ દી સામે પૂછીએ છીએ ભાઈ તમે કોણ બોલો છો, એ ખાલી ખોખારો ખાતા ને હલો તો એ આપણને ખબર પડી જાય. શું કામ? નામે નથી આવ્યું, સામેથી કોઈએ કંઈ કીધું નહીં, એક હોંકારો દે ને તો એ ખબર પડી જાય કે હા એનો જ. કેમ? તો કે આપણું મન એમાં લાગેલું છે, એટલે એ અવાજ, એ નાદ આપણને સંભળાઈ જાય છે. અહીંયા આટલા બેન દીકરી બધા બેસીને કથા સાંભળી રહ્યા છો, આટલા બધા સાંભળી રહ્યા છો. બધાનું મોઢું આમ વ્યાસપીઠ મારી તરફ જ છે ને, મારી બાજુ જોઈ રહ્યા છો. પણ માની લ્યો કે તમારામાંથી એકાદ બેન દીકરીના ધણી પછવાડે ઊભા રહી અને ખાલી એટલો અવાજ કરે કે સાંભળો, એટલે તમારામાંથી એક જ બેન દીકરી ઊભા થશે ને, બાકી બધા કથા જ સાંભળશે. પણ જેને સાંભળવાનું હશે એને અવાજ આવી જાય ને કે હા આ આપણા વાળા બોલાવો, બાકીના બધા કથા સાંભળે પણ એ એક જ ઊભા થાય, એને ખબર પડી જાય, એ નાદ સંભળાઈ જાય. આપણી કથા આવતીકાલે પૂર્ણાહુતિ છે અને ના 2-3 દિવસમાં આજ સમાજમાં લગ્ન છે ને, ઉપર લગ્ન હશે, નીચે લગ્ન હશે, લગ્નની ધામધૂમ થતી હોય. એક તરફ બેનો દીકરીઓ બેસીને બધી વાતો કરતી હોય, એક બાજુ બધા પુરુષો ભાઈઓ વાતો કરતા હોય. પેલા નાના નાના બાળકો છે ને એ તો આમ આમ તેમ ફૈરા કરતા હોય, રમતા હોય ને બધે આટા ફેરા કરતા હોય. પણ માની લ્યો કે એમાંથી એકાદ બેન દીકરીનું બાળક આમ દોડતા દોડતા જરા પડી ગયું અને એ રડ્યું, અવાજ આવ્યો, એટલે એની માના કાન પેલા ચમકી જાય. એ તરત કહેશે કે હા આપણા વાળો પડ્યો. એ તરત એના કાન ચમકી જશે, એને તરત ખબર પડી જાય કે હા મારો દીકરો રોયો છે. વિચારો તો ખરા, આટલો મોટો પ્રસંગ, આટલા માણસો હાજર, આટલા બાળકો રમતા હોય, પણ એનો અવાજ એની જનેતાને આવી જાય છે. શું કામ આવી જાય છે? તો કે એ બાળકમાં એ માનું મન લાગેલું છે, પરોવાયેલું છે. એ અવાજ, એ નાદ આપણને લાખોમાંથી સંભળાઈ જાય છે. તો જે ગોપીઓના મન પરમાત્મામાં લાગેલા હતા એ બધાને અવાજ સંભળાણો, બાકીના બધા પોતપોતાના કામમાં જ રહ્યા છે. ભગવાને વેણુનાદ કર્યો છે. બધા ગોપીજનો દોડી અને પરમાત્માની સામે આવીને ઉભા રહી ગયા છે. શરદ પૂર્ણિમાની રાત્રિ, યમુનાના કિનારે કદમનું વૃક્ષ છે, પરમાત્મા પગની આટીવાડીને ઉભા છે, વેણુ વગાડી રહ્યા છે. બધા ગોપીજનો મધ્યરાત્રિએ પરમાત્માની સામે આવીને ઉભા રહી ગયા છે. ભગવાને ગોપીજનોને જોયા એટલે એકવાર તો એમનું સ્વાગત કર્યું, પણ પછી પ્રશ્ન કર્યો છે કે બ્રૂતા ગમન કારણમ, ભાઈ તમે બધા અડધી રાત્રિએ મારી પાસે ક્યાં આવ્યા? તમે કોઈના ઘરના પત્ની છો, કોઈના ઘરની વહુ છો, કોઈના ઘરની આબરૂ લાજ મર્યાદા છો. આ રીતથી તમારે અડધી રાતના ઘરની બહાર ન નીકળી શકાય. કદાચ તમે આ શરદ પૂર્ણિમાની ચાંદની જોવા આવ્યા હશો, કદાચ આ યમુનાજીનો કિનારો જોવા આવ્યા હશો,
તો ઝડપથી પાછા ચાલ્યા જાઓ. બાકી અહીંયા જાજી વાર રોકાતા નહીં હો. ત્યારે ગોપીજનો જવાબ આપે છે કે વાહારે પ્રભુ, પેલા તો વેણુનાદ કરી અને અમને અહીંયા બોલાવો છો. જીવાત્મા તમારી પાસે પહોંચે છે અને જ્યારે પહોંચી જાય છે ત્યારે આપ એમ કહી રહ્યા છો કે અહીંથી પાછા ચાલ્યા જાઓ. તો એક વાતનો પેલા એ તો જવાબ આપો કે જીવ તમારા સુધી પહોંચી ક્યારે શકે? પાછા જવાની વાત પછી કરશે. પેલા એ જવાબ આપો કે જીવાત્મા તમારા સુધી પહોંચી ક્યારે શકે? આજ ગોપીજનો બોલ્યા છે કે સર્વ વિષય વાસનાનો ત્યાગ કરવો પડે છે, ત્યારે તમારા સુધી પહોંચી શકાય છે, નહીતર ન પહોંચી શકાય. અને ત્યાગ પણ કેવો? સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદૈક મૂલ. સંત્યજ્ય સર્વ વિષયાન. ત્યાગ એ બે જાતના હોય છે, એક સાદો ત્યાગ અને એક સમ્યક ત્યાગ. સાદો ત્યાગ તો બધા કરે. સાદો ત્યાગ કેને કહેવાય? જો આજે યોગાનો યોગ એકાદશી છે, 11 છે, અને 11 ઘણા માણસો નિયમથી રહેતા હોય. જે લોકો નિયમથી એકાદશી રહેતા હોય ને, એ તો દસમની રાતથી જ 11ની શરૂઆત કરી દી. એ તો આગલે દિવસે જ ઘરમાં વાતો થવા લાગે, જો કાલે એકાદશી છે, કાલે આપણે ફરાળ કરવાનું છે, કાલે હું એકાદશી રહીશ, આ ધ્યાન રાખજો. અને ઘરમાં બધા એકાદશીની વાતો કરતા હોય ને, પછી ઘરમાં જે જુવાન દીકરો હોય ને, એને ઈચ્છા થઈ જાય કે બધા એકાદશી રહે છે તો આપણે એકાદશી કરવી, હું એકાદશી રહીશ. ઘરના કહેશે કે જરૂર, કેમ નહીં, એ તો ઉત્તમ વસ્તુ છે ભાઈ, પુણ્ય છે. અરે વિજ્ઞાન આયુર્વેદ પણ એમ કહે છે કે મહિનામાં એકાદ દિવસ ભૂખ્યા રહેવાય, ઉપવાસ કરાય, એનાથી ક્યારેય આપણે માંદા ન પડી. જરૂર પ્રેમથી કરો. પછી તો નક્કી થાય કે બીજે દિવસે આપણે એકાદશી કરવાની છે. એ રાત્રિ પૂરી થાય, બીજા દિવસનો સૂર્ય ઉગે, પેલા ભાઈ પણ જાગી જાય અને ઉઠીને જ્યાં દાંતણ પાણી કરે ત્યાં પહેલા વેલો ઝાટકો તો એ લાગે કે આજે ખાલી ચા જ મળશે, શિરામણની ભાખરી નહીં મળે. ત્યારે એ ભાઈને યાદ આવે કે ઠીક આજે એકાદશી છે, કા એ રહેવાની છે, કાંઈ વાંધો નહીં, ચાલો ને એક ચાનો પ્યાલો તો આપી દો. એ સવારના 8 વાગ્યામાં ચાનો પ્યાલો પી લે, ત્યારે તો વાંધો ના આવે. પછી ધીમે ધીમે 9 વાગે, 10 વાગે, 11 વાગે, જેમ જેમ આમ ઘડિયાળનો કાંટો આગળ વધતો જાય ને, એમ એમ તમે જુઓ એ ભાઈ આમ જ્યાં બેઠા હોય ને આમ થાકીને બેઠા હોય, મોઢા ઉપર તમે જો ને તોય આળસ આળસ થતી હોય. પછી આપણને કહેશે અસુખ અસુખ થાય છે, જીવ ક્યાંય ચોટતો નથી, મન ક્યાંય લાગતું નથી, પેટમાં કંઈક થઈ રહ્યું છે. ઘરના કહેશે કે ભાઈ એ તો નવી નવી એકાદશી કરી હોય ને એટલે એવું થાય, ભૂખ્યા રહ્યા હોય ને એટલે એવું લાગે. એક કામ કરો, હજી એકાદ ચાનો પ્યાલો પી લ્યો એટલે કાંટો ચડી જાય. વળી પાછો 11 વાગે એકાદ ચાનો પ્યાલો પી લ્યો. અને ચામાં એ ગુણ હોય કે ચા તમારી ભૂખને મારી નાખે, ભૂખને બાળી નાખીશ. 11 વાગે ચા પીએ એટલે વળી પાછો થોડીક વાર તો કાંટો રહીએ, પણ 11:30, 12 ને 12:30 થાય. અને પછી તમે જુઓ 12, 12:30 આડોશ પાડોશમાં ક્યાંય દાળનો વઘાર થઈ ને તો એની સુગંધ છે ને આપણા નાક સુધી આવી જાય. આપણે તરત કહીએ કોઈ દાળ વઘાઈ રહ્યો, શાકનો હારો વઘાર થયો છે, પણ ભાઈ વઘાર તો રોજ થાય, તમને આજે સુગંધ આવી, આપણને તરત ખબર પડે. એમાં પાછા જે એકાદશી ન રહેતા હોય એના માટે તો ઘરમાં રૂટીન જમવાનું બન્યું જ હોય ને. એ તો પાછું દાળ ભાત શાક રોટલી ઘરમાં બનાવીને જ બેઠા હોય, એ તો પાછા રેગ્યુલર જ જમતા હોય. પણ એ પાછા એવા હોય કે થાળી તૈયાર કરી અને પેલા જે ભાઈ એકાદશી રહ્યા હોય ને એને જ સામે જમવા બે. પાછા પેલાને કહેતાય જાય, હું કામ તમારા જીવને દખ દઈ રહ્યા છો, એના કરતા ખાઈ રહ્યો ને ભાઈ. એકાદશી રીએ એને 4 જ જણા ઉપાડે, ન રીએ એને 4 જ જણા ઉપાડે, ખાલી ભૂખા રહ્યો.
જો ને કેવી મજાની દાળ બની, ભરેલું શાક બન્યું છે, બટેકા વડા, 2-4 જાતની ચટણીઓ, બહુ મજાની છે. અને પેલો જે સવારથી 8 વાગ્યાથી એકાદશી રહ્યો હોય ને, એ છેલ્લે બટેકા વડા જોઈ અને એક સાથે બોલી દે કે ભાઈ કેન્સલ હો, આપણાથી નહીં રહેવાય, મને તો થાળી આપી દી, મારાથી હવે નહીં રહેવાય. એ સવારના એકાદશી રહ્યા હોય, એ 2 બટેકા વડા જોઈને આપણે એકાદશી તોડી દઈ. આપણાથી સંસાર કેમ છૂટી શકે? વિચારો તો ખરા. મહિનામાં એક અડધો ટંક આપણે ભોજન નથી છોડી શકતા. આપણાથી એમ ન કહી શકાય કે હું સંસાર છોડ દઉં, એક ટંકનું ભોજન નથી છોડી શકતું. તો એ ત્યાગ કેવાશે? પરાણે ભૂખાર્યો એને ત્યાગ કહેવાય, સમ્યક ત્યાગ ન કહેવાય. સમ્યક ત્યાગ કેને કહેવાય? ધ્રુવજીએ આપણને જ્ઞાન કરાવ્યું છે. 5 વર્ષના ધ્રુવજી જ્યારે જંગલમાં તપ કરવા માટે પધાર્યા હતા ને, નારદજીએ એક જ શિખામણ આપી હતી કે દીકરા, વ્રત કરવું છે અને વ્રતનો આનંદ લેવો છે તો વ્રતની એક જ મર્યાદા છે. પહેલો નિયમ શું વ્રતનો? તો કે ભૂખ લાગે ને ત્યારે ભોજન કરવા બેસ, જ્યાં સુધી ભૂખ ન લાગે ને ત્યાં સુધી ભોજન ન કર. ધ્રુવજી 1 દિવસ વીતી ગયો, ભૂખ ન લાગી. આ બાળકને 2 દિવસ વીત્યા, ભૂખ ન લાગી. ત્રિરાત્રાંતે 3 દિવસ થયા એટલે આ બાળકને ભૂખ લાગી. 3 દિવસે ઊભો થાય, સામેના ઝાડવામાં તાજા તાજા ચીકુ ઉગેલા હોય, તાજા તાજા બોર ઉગેલા હોય, આંબા ઉગેલા હોય, એમાંથી થોડા ફળ ખાય. 1 મહિનો વિતાવ્યો છે. બીજો મહિનો આવ્યો એટલે જે 3 દિવસનો ક્રમ હતો એ 6 દિવસનો થઈ ગયો. આ બાળકને 6 દિવસે ભૂખ લાગી છે. આંખ ખોલી, પેટમાં કકડીને ભૂખ લાગી છે. સામે ઝાડવા ઉપર તાજી તાજી કેરી ઉગી છે, તાજા તાજા ચીકુ ઉગ્યા છે, બોર ઉગ્યા છે. પેટમાં કકડીને ભૂખ લાગી છે. આ બાળકે પોતાની સ્વપરીક્ષા કરી છે કે મારા પેટમાં કકડીને ભૂખ લાગી છે, હું 6 દિવસથી ભૂખ્યો છું, મારી સામે પદાર્થ પડેલા છે, પણ છતાં મારા મોઢામાં પાણી આવે છે કે કેમ? આ બાળકે પોતાની પરીક્ષા કરી છે કે જોઉં તો ખરા મારા મોઢામાં પાણી આવે છે કે નહીં. પણ આ બાળકના મોઢામાં પાણી ના આવ્યો. એ પદાર્થ પ્રત્યે એને કોઈ ખાવાની ઈચ્છા ન થઈ. પેટમાં કકડીને ભૂખ છે, 5 દિવસથી ભૂખ્યા છે. પણ એ વિચાર કર્યો છે કે નહીં, પેટમાં મને ભલે ભૂખ લાગી પણ મારું મન ઈ પદાર્થમાં નથી જાતું. ત્યારે એને એક વિચાર કર્યો છે કે ચાલો, એક વાતની પ્રતીતિ થઈ ગઈ કે આજે મારી જીભ મારા કાબુમાં આવી ગઈ છે. હવે મારે જીભના કોઈ સ્વાદની જરૂર નથી, હવે મારે માત્ર પોષણની જરૂર છે. પછી એને ફલ ખાવાના પણ છોડી દીધા છે. માત્ર કુણા પાંદડા, એ નદીના ફીણ, એ જ ખાઈને બાકીનો મહિનો વિતાવી દીધો. તો વિચારજો.